આ તરફ વાત કરીએ વલસાડની. વલસાડ જિલ્લા માટે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડના તમામ તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તો વલસાડના તમામ તાલુકાઓમાં વરસાદ છેલ્લા 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 8.19 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તો નાના પોંઢામાં 7.17 ઇંચ વરસાદ, વાપીમાં 7.17, વલસાડમાં 7.5 અને ધરમપુરમાં 6.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. કપરાડામાં 4.61 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. વાપીમાં મોડી રાત્રે તૂટી પડેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચલા, મુક્તાનંદ માર્ગ, દમણ રોડ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 44.30% વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં પારડીમાં સિઝનનો સૌથી વધુ 53% વરસાદ નોંધાયો છે. તો ઉમરગામમાં સિઝનનો 52.17, વલસાડમાં 52.56, વાપીમાં 46.24, કપરાડામાં 40.59, નાના પોંઢામાં 37.34 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તો ધરમપુરમાં 332.69% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.